अस्सलाम वालेकुम વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ભાગ 2માં ગુજરાતી વિષયનો પદ્ય નંબર 17 ભજન કરે તે જીતે. આપણે કાવ્યને કવિ જે છે મકરંદ દવે વિશે પરિચય લીધો હતો અને સાથે ભજન કરે તે જીતે કાવ્યનો સારાંશ શું કહેવા માંગે છે એ વિશે થોડુંક પરિચય લીધો હતો. આજે હવે આપણે જે છે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કાવ્યની કંઈક આમ રીતે છે કે ભજન કરે તે જીતે, વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. અહીં જે છે આપણે સમજી શકો ભજન પ્રાર્થના વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. વજન એટલે કે તોલ, માપ જે થાય છે, મૂલ્ય જે છે એ. મનવા એટલે કે માનવી, માણસ. તે માણસને કહે છે કે ભજન જે કરે છે તો એ જીતે છે, અને જે વજન કરે છે, જે મૂલ્ય આંકે છે ઈશ્વરનું, તે હારે છે. મનવા માણસ. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. તુલસી દલ, તુલસીનું પાંદડું તમે જોઈ શકો છો, એનું વજન કેટલું હોય. તુલસીનું પાંદડું લો અને તમે એનું વજન કરો તો જુઓ એનું વજન કેટલું હોય. તો અહીં બને કહે છે કે તમે જો એનાથી એને મેળવવા ઈચ્છો છો, એનું મૂલ્ય કરવા જાઓ છો, તે પવન પર પોટો બની જાય છે. પણ પરપોટો તમે જોવો છો કેટલું એનું વજન પણ કેવું થઈ જાય છે, ફટાક નાશવંત હોય છે. બરોબર ને? તરત જ એ પાણી ઉપર તમને દેખાય છે ને, ઘડીક દઈને ઘડીકમાં એ નાશ પામે છે. આમ કે જ્યારે તમે એનો તોલ કરવા જાઓ તો પવન પર્વતો બનીને ઉડી જાય છે. એ કોઈ પણ એનું મૂલ્ય આંકી શકતું નથી. તમે એને તુલસીના પાંદડા દ્વારા વજન કરવા જાઓ તોય. હવે આગળ બતાવે છે કે કઈ કઈ વસ્તુથી માણસ જે છે એને મેળવવા ઈચ્છે છે. તમે તુલસી દળ લઈને જશો તો ઈશ્વર મેળવી શકાશે, કે ખાદ્ય સામગ્રી લઈને જાઓ, સોનું લઈને જાઓ, પૈસા તો ઈશ્વરને પામી શકાશે એવું નથી. તો પછી ઈશ્વર જે છે, જો આ રીતે જ આપણા આપવાથી, આપણે વસ્તુઓ આપવાથી આપણને મળતો હોય તો દરેક તવંગર માણસ પાસે આજે ભગવાન હોત અને ગરીબ માણસ પાસે ન હોત. એ વસ્તુ પણ છે. ઈશ્વર એ દરેકને માટે સરખો જ છે. ઈશ્વર મેળવવા માટે સાચા હૃદયની ભક્તિની જરૂરિયાત છે. જે વસ્તુ એ સમજાવે છે કે આ રીતે કરવા જાઓ છો તો એ તો ઉડી જાય. અને હિમાલય મૂકો હેમ ના તો મેરુથી મોટો. હિમાલય પર્વત તો આપણને ખ્યાલ છે. તો એમ કહે છે હેમનો, હિમાલય જેવો સોનાનો પર્વત ચિત્રમાં જોઈ શકો છો. હિમાલય જેવો સોનાનો પર્વત મૂકો. અર્થાત શું થાય કે પર્વત તો નથી મૂકવા, પણ એનો અર્થ શું થાય છે કે અઢળક સંપત્તિથી તેને તમે રીઝવવા જાઓ તો એ નહીં રીઝે, એને મનાવવા જાય નહીં માને. કારણ શું છે? આ ભારા તો મેરુથી મોટો. એની પાસે, પોતાની પાસે એથી મોટો સોનાનો મેરુ પર્વત છે, અને તમે જો એને સંપત્તિથી તમારી રીઝવવા જાઓ તો ક્યાંથી રીઝે? જેને આપણને સંપત્તિ જ એણે આપી છે, પછી એ સંપત્તિથી તમે એને મેળવવા જાઓ તો કઈ રીતે બને? એ નથી. અઢળક સંપત્તિનો એ એની પાસે છે. આ ભારે હરવા હરિવલને મૂલવવો શી રીતે? હવે આ પ્રશ્ન થાય કે તુલસી દલથી તમે તોલવા જાઓ તો એ પવન પર તોટો બની ઉડી જાય, મતલબ કે એને હરીને ન પામી શકો. તમે સોનાના ત્રાજવે એને તોડવા જાઓ તો ન રીઝવી શકો. તો પછી આ હળવા ભારે, આટલો ભારે, આટલો હલકો, તુલસીની પાંદડાથી હલકો અને મેરુ હિમાલય પર્વતથી પણ મોટો, વજનમાં ભારે એવા હરિવરને હલકા આ ભારે હરવા હરિવરને મૂલવવો શી રીતે?
રે મનવા ભજન કરે તે જીને. હે મનવા, સાચા હૃદયની ભક્તિ કરવાથી જ તેને જીતી શકાય છે. અહીં રસ્તો બતાવે છે કે તમે આ રીતે તુલસી દળથી કે અદ્રક સંપત્તિ વડે એને ન રીઝવી શકો. તમે શાનાથી એને રીઝવી શકો છો? તમે એને સાચા હૃદયની ભક્તિથી જ રીઝવી શકો છો. આગળ જોઈશું. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરના ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. આ એક ઘડી જીવતર રૂપી, જીવન રૂપી મનુષ્ય જન્મ તને મળ્યો છે. આ જીવનમાં તને મનુષ્યનો જન્મ મળ્યો છે. જીવન કેવું છે? જીવન એ વહેતી નદી જેવું છે. વર્ષો જીવનના વીતતા જાય છે અને ક્યારે આવીને મૃત્યુ ઊભું થશે અને આ જીવન જે મળ્યું છે એનો નાશ થશે. હવે આ જે જીવન ઈશ્વરે આપ્યું છે તેમાં પછી આપણે સાચા ખોટાના હિસાબો પાડવા બેસીએ છીએ અને એમાં જીવન જે છે એ શું કરીએ છીએ? વ્યર્થ ગુમાવીએ છીએ. આ મહામૂલું જીવન તમારું વ્યર્થ જાય છે. સાચ ખોટના હિસાબ કરવામાં તમે રહો છો. કેટલો લાભ, કેટલો નુકસાન, આ વસ્તુ તમે જીવનમાં જોવામાં રહો છો અને આ વ્યર્થ જીવન જે છે કોઈ પણ કાર્ય વગર વ્યર્થ રીતે કોઈ ઉપયોગ નથી કરતા. મહામૂલા જીવનનું જે ઈશ્વરે તમને મોકલ્યા છે એ તો એક સાઈડે રહી જાય છે અને આમાં તમે તમારું જીવવું જે છે, જીવન જે છે એ ગુમાવી દો છો. એનાથી કોઈ લાભ નહીં થાય. એમાં તું કંઈ નહીં ખાટે. ખાટે એટલે કે મેળવવું, લાભ થવો. એમાં તને કોઈ લાભ નથી મળવાનો. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. પછી આ જીવનરૂપી સાગરના મોજા સાથે તું આનંદ કરીશ કે કેમ? કે પછી ઘરની પછી તે એટલે ઘરની પાછલી ભીત, જેના માટે પછીત શબ્દ છે. શબ્દ સમૂહ માટે પણ ધ્યાન રાખવાનું છે. તમારે એક શબ્દ આવશે, સમૂહ લખવાનો છે એટલે પછી શબ્દનો અર્થ થાય છે ઘરની પાછલી ભીત. તો આ જે જીવનરૂપી સાગરના મોજા સાથે જીવનનો આનંદ લેવાનો છે કે પછી ઘરની દિવાલ પાછળ પડ્યો રહીશ? રે મનવા ભજન કરે તે જીતે. શું કરે? જે ઈશ્વરને સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તે જીતશે. તો મોહ માયામાં ભૂલા પડી જવું એના કરતાં તો માનવી સાચા હૃદયથી ઈશ્વરને ભજન કરીને પામી શકાય છે, જેને જીવન પણ તમારું સાર્થક થાય છે. આગળ જોઈએ. આવ હવે તારા ગજ મૂકી. ગજનો ખરેખર અર્થ થાય છે કે જે કાપડ માપવાની ધાતુની પટ્ટી આવે છે. તમે કાપડવાળાના દુકાને જાઓ છો તો ખ્યાલ હશે કે પટ્ટીથી તમને મીટરે કાપડ માપીને આપે છે. અચ્છા, તો ગજ જે છે એનો અર્થ એ થાય છે, પણ અહીં શું લેવાનું છે? સમજ માટે ગજ મૂક્યો છે શબ્દ. સમજણ માટે. આવ હવે તારું જે ગજ એટલે શું? માપદંડ છે. એક પ્રકારને કાપડને માપવાનું. અહીં એ શાના હાથમાં કે ભગવાનને મૂલવવાનું, ભગવાનને માપવા માટે. આ તારું ગજ મૂકી દે. વજન મૂકીને વરવા. વરવા એટલે કે નકામા. આમ નાહકનું નકામી રીતે ઈશ્વરને મૂલવવાનું રહેવા દે. નવલખ તારા નીચે બેઠો. નવલખ એટલે કે 9,00,000 તારાઓ નીચે બેઠો છે. કોણ? તો કે ઈશ્વર. કયા ત્રાજડવે તરવા? તો એને કયા ત્રાજવે, ત્રાજડવે એટલે કે ખ્યાલ આવે છે કે ત્રાજવે. કયા ત્રાજવે તું તેને તોડીશ? મૂલવવાનું છે. કયા માપદંડથી મૂલવીશ? 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધોરની પ્રીતે. આ જે છે ઈશ્વર જે છે, 14 ભુવનનો સ્વામી જેને કહેવામાં આવે છે, એ હરિવર છે, જે ઈશ્વર છે, અલ્લાહ છે, જે તે કેવળ ચપટી ધૂળ જેટલો પણ તું એને પ્રેમ કરીશ ને
તો પણ તું એ તારી ઉપર પ્રસન્ન થઈ જશે. ખાલી જરૂરી નથી, સાચા હૃદયની થોડી ભક્તિ પણ એને પસંદ આવે છે અને એ તમારા ઉપર પ્રસન્ન થાય છે. એટલે શું છે, બધી વાતથી એક વાત એ સમજાવે છે કે ઈશ્વરને પામવું એટલે માત્ર ને માત્ર સાચા હૃદયની ભક્તિ, જેના દ્વારા તમે ઈશ્વરને પામી શકો છો. જરૂર નથી, ઈશ્વરને એ જ પસંદ છે કે તમે એને સાચા હૃદયથી ચાહો. એ પણ તમને ચાહશે, એ તમારા પર પ્રસન્ન થશે. અહીં જે છે પ્રશ્ન રહે છે કે ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ જે છે એ સ્પષ્ટ કરો. તો કાવ્યનો ભાવાર્થ શું છે? કે આ મનુષ્યને જે સંસારમાં મનુષ્ય દેહ મળ્યો છે એ દુર્લભ છે. મનુષ્ય આ દેહે પરમાત્માની સાચી ભક્તિ કરે તો ઈશ્વર જે છે એની ઉપર પ્રસન્ન થાય છે. પણ હરિભક્તિની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. એનાથી ઈશ્વર પ્રસન્ન થતા નથી. આપણે શું કરીએ છીએ? આપણી સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને રાજી કરીએ છીએ. પણ એની પાસે તો સંપત્તિનો અપાર ભંડાર છે. એટલે જે આ સ્વાર્થ વૃત્તિ છે ને, આપણે એ છોડી દેવાની છે અને સાચા હૃદયથી થોડી તો થોડી, જેટલી થાય એટલી એની ભક્તિ કરવાની છે અને ઈશ્વરને પામવાનું છે. ઈશ્વર આપણે ઉપર જરૂર પ્રસન્ન થાય છે. આ જ વસ્તુ જે છે એણે આ ભજન કરે તે જીતેમાં મકરંદ દવેએ સમજાવી છે.